ઘણા પ્રયાસો કર્યા પણ આપણે ગૌ માતાને બચાવી ન શક્યા, કારણ કે પ્રોલેક્સની અંદર કાગડાઓએ કોચીને એટલું બધું ખરાબ કરી નાખ્યું હતું. આખું એનું જે ગર્ભાશય છે એ અંદરથી કોવાઈ ગયું હતું. ઓપરેશન દરમિયાન એમને જીવ ગુમાવ્યો છે. એ સ્વર્ગવાસ એમનો થયો છે, દેહ ત્યાગ કર્યો છે. એમની અંતિમ આત્માને શાંતિ મળે અને આપણે એમની અંતિમ વિધિ બતાવી છે. ઘણા બધા પ્રયાસ કર્યા. તમને બધાને એટલી અપીલ છે કે તમારી આસપાસ જો આવી ઇન્જર્ડ ગાય દેખાય છે, એને બોડીની અંદર કઈ પેન છે, કઈ બી છે, તો વહેલી તકે તમે ઇગ્નોર ના કરશો. વહેલી તકે એમને કોઈ સારી એવી હોસ્પિટલની અંદર કે તમારા ધ્યાનમાં કોઈ ડોક્ટર હોય તો એમને તપાસ કરવા માટે મોકલો. કારણ કે આ જે પ્રોલેક્સ વસ્તુ જે છે એ વધારે સમય સુધી બહાર રહે તો એમને ગાયમાં બહુ પ્રોબ્લેમ થતી હોય છે. તો પ્લીઝ, હું એવું નથી કહેતી કે તમે અહીંયા ઘડી અમને ફોન કરો કે અહીંયા મોકલી આપો. ફોર્સ એના માટે મોકલો તો સૌથી બેસ્ટ છે, પણ ફોર્સ એના માટે નથી કરતી. તમે તમારા ધ્યાનમાં પ્રોલેક્સ બહાર આવ્યું છે એવી કોઈ ગાય દેખાય છે તો ફર્સ્ટ તમે તમારા ધ્યાનની અંદર તમારા વિસ્તારમાં જે વેટરનરી ડોક્ટર છે એને બોલાવીને એને ટ્રીટમેન્ટ અપાવો, જેથી એ વહેલી તકે એ સાજી થઈ શકે. બહુ સમય સુધી બહાર રહેલું પ્રોલેક્સ એક તો પથ્થર જેવું થઈ જાય છે અને જો એની અંદર મેગેટ્સ પડી જાય છે તો બહુ એને કોવણ ચાલુ થઈ જાય છે, બોડી અંદરથી કોવાઈ જાય છે. તો પ્લીઝ તમને એક અપીલ કરી રહી છું, આવી કોઈ પણ ગાય દેખાય તો એને પહેલા તો પ્રાથમિક સારવાર અપાવી દો. એને સાજી થતા વાર ના લાગે. ઘણો સમય બહાર રહે તો એને પ્રોબ્લેમ આવી શકે છે. સતત 4 દિવસની મહેનત બાદ એમણે આપણે ત્યાં જે ગાય આવી હતી એને દેહ ત્યાગ કર્યો છે. વિડીયોને શેર કરજો જેથી બધા સુધી આ મેસેજ પહોંચે અને અવેરનેસ એક આવે. આ અવેરનેસ માટે એક વિડીયો છે કે તમે આવી કોઈ ગાય દેખાય તો તરત એને ટ્રીટ કરો, એને ડોક્ટર બોલાવીને એને ટ્રીટમેન્ટ અપાવો, જેથી એને જે જીવ બચી શકે છે એક જીવ આપણે બચાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ.